પાટણના સરસ્વતી તાલુકાના મેસર ગામે પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો। પાટણના સરસ્વતી તાલુકાના મેસર ગામે પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મેસર ગામ ખાતે ટીડીઓ તેમજ પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ પોષણ ઉત્સવ કાર્યક્રમનું આયોજન સેજા કક્ષાનું કરાયું હતું। પાટણના સરસ્વતી તાલુકાના મેસર ગામે પોષણ ઉત્સવ 2024 અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા સેજા કક્ષાની રાખી હતી, જેમાં ટેક હોમ રાશન અને અન્ન મિલેટ્સમાંથી સરગવાનો ઉપયોગ કરી બનતી વિવિધ પ્રકારની વાનગીઓ સ્પર્ધા મેસર ગામે પ્રાથમિક શાળામાં રાખવામાં આવી હતી। વિવિધ પ્રકારની 40થી વધુ વાનગીઓ બનાવવામાં આવી હતી। તેમાંથી 3 બાળકીને મિલેટમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપી THRમાંથી પ્રથમ, બીજો અને ત્રીજો નંબર આપ્યો અને ખોડાના PHC મેડિકલ ઓફિસર ડોક્ટર ભૌમિક પટેલ, ડેરીના મંત્રી જયંતિભાઈ પટેલ, હાઈસ્કૂલના આચાર્ય રાજુભાઈ પટેલ, પ્રાથમિક શાળાના આચાર્ય ગોસ્વામી નટુપુરી, તલાટી કમ મંત્રી શીતલબેન રાવલ સહિતના મેસર ગામના માજી સરપંચ પરથી ઠાકોર, ICDS મુખ્ય સેવિકા તેમજ તારાબેન, CSCO બેન તેમજ મેસર ગામના આગેવાનો, શાળા પરિવાર, આરોગ્ય સ્ટાફ તેમજ આંગણવાડી કાર્યકર બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અજય કેસરી ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, પાટણ। વિવિધ 50 પ્રકારની THR અને મિલેટ્સની 50 વાનગી બનાવેલી, જેમાંથી જાડા ધાન્યનો ઉપયોગ લોકો કરતા થાય એના અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું આજે। અને THR જે અમારા આંગણવાડીમાંથી પ્રોવાઈડ કરવામાં આવે છે તેમાંથી પણ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી અને લોકોને સમજૂતી આપેલી છે કે આ પ્રકારે વાનગીઓ બનાવી શકાય છે। આપનું નામ? ICDS પાટણ સરસ્વતી તાલુકો પોષણ ઉત્સવ અંતર્ગત 2024 દરમિયાન મેસર ગામે આ કાર્યક્રમ રાખેલ છે। કઈ જગ્યાએ રાખે? પ્રાથમિક શાળામાં?